આજના ઝડપી અને ટેકનોલોજીથી ભરપૂર જીવનશૈલીમાં લાંબા સમય સુધી કોમ્પ્યુટર અને લેપટોપ સામે બેસવાથી કમરના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને આ દુખાવા દૈનિક જીવનમાં અડચણ ઊભા કરે છે તો જીવનશૈલી પર ખરાબ અસર કરે છે અને ડોક્ટરો અને યોગાચાર્ય બંને માને છે કે રોજ માત્ર 10 થી 15 મિનિટ સુધી યોગાસન કરવું એ સરળ ટિપ્સ અપનાવી શકાય છે અને કમરના દુખાવામાં નોંધપાત્ર રાહત મળી શકે છે તો આજના અહેવાલમાં અમે તમને જણાવીશું કે યોગાસન અને તેમના પગલાં બતાવીશું અને તેમના તમારા પીઠ અને કમરને મજબૂત બનાવશે અને સાથે જ દુખાવા દૂર કરશે તો ચાલો જાણીએ આ સરળ અને અસરકારક યોગાસનો વિશે નમસ્કાર દર્શક મિત્રો BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આજકાલ લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવાથી કમરનો દુખાવો સામાન્ય બની ગયો છે તો સતત એક જ સ્થિતિમાં બેઠા રહેવાથી બ્લડ સર્ક્યુલેશન ઘટે છે અને મસલ્સ પર દબાણ વધે છે જેને લીધે દુખાવા થાય છે અને યોગાચાર્ય જણાવે છે કે રોજ માત્ર 15 થી 20 મિનિટના યોગાસનથી કમરમાં દુખાવામાં નોંધપાત્ર રાહત મળી શકે છે તો યોગાસનો પીઠને લચીલાપણું આપે છે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે તો આ સાથે જ તેમાંનું એક આસન એટલે ભુજંગાસન કરવાથી કમર અને પીઠના સ્નાયુઓ મજબૂત બને છે અને તાણને દૂર કરે છે તો આસન રીઢના લચકતાપણું વધારે છે અને સાથે જ 20 થી 30 સેકન્ડ સુધી આસન કરવું જરૂરી છે અને આ સાથે જ 3 થી 4 વખત આસન ફરીથી કરવું જરૂરી છે જો આ સાથે જ વધુ દુખાવો થાય તો તરત જ આસન કરવાનું બંધ કરી દો અને આવાનું એક આસન એટલે મરજરી આસન તો મરજરી આસન ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેઓ લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસે છે અને આસન કરોડરજ્જુને લચીલાપણું વધારવા માટે મજબૂત અને સરળ ઉપાય છે આ સાથે જ સલ્વાસનમાંથી પણ ફાયદા થાય છે તો સલ્વાસન પીઠ અને પેટના મસલ્સને મજબૂત બનાવે છે અને તેના માટે તે ઉત્તમ યોગાસન છે તો આસન રોજ સવારે કરવાથી પીઠ સીધી રહે છે અને સાથે જ કમરના દુખાવામાં રાહત આપે છે તો આ સાથે જ તાડાસન સંપૂર્ણ રીતે શરીરને સ્ટ્રેચિંગનું કામ આપે છે તો સ્ટ્રેચિંગ થવાથી સાંત્વના પ્રદાન થાય છે અને આસન નિયમિત કરવાથી શરીરની સ્થિતિ સુધરે છે અને ખાસ કરીને કમર અને પીઠ પરનું દબાણ ઘટવામાં પણ મદદ મળે છે તો એમાં વધુ એક આસન એવું છે કે જેનું નામ છે સેતુ બંધાસન તો સેતુ બંધાસન આસન કરવાથી કમર અને પીઠ માટે અત્યંત લાભદાયી યોગાસન માનવામાં આવે છે અને આસન પીઠના નીચેના ભાગના સ્નાયુઓને મજબૂત કરે છે અને રક્ત સંચાર વધારે છે જેના કારણે કમરના દુખાવામાં રાહત મળે છે આ બધા જ આસન કરવાથી ઘણા લોકોને એવા પણ ફાયદા થયા છે કે ઘણા લોકોના દુખાવા દૂર થઈ ગયા છે જો તમે પણ આ યોગાસનોને નિયમિત રીતે કરો છો ને તો તમારા કમરમાં ખૂબ જ રાહત મળશે અને ફરીથી દુખાવા થવાનું જોખમ પણ ઘટશે અને નિયમિત પ્રેક્ટિસથી પીઠ અને કમરના સ્નાયુઓ મજબૂત થાય છે લચીલાપણું વધે છે અને રક્ત સંચાર સુધરે છે જેથી કમર માટે આવા બધા આસનો ખૂબ જ જરૂરી છે આ સાથે જ તલનું તેલ જંગલી ઘાસનું તેલ નગોડનું તેલથી માલિશ કરવાથી પીઠના દુખાવાના કિસ્સામાં રાહત મળે છે અને ગરમ અથવા તો ઠંડા શેક કરવાથી પણ રાહત મળે છે અને યોગાસન શરૂ કરતા પહેલા ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો યોગ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અથવા તો તમારે કોઈ યોગ નિષ્ણાંતના સેમિનાર અટેન્ડ કરવા પણ જરૂરી છે તો ધીરે ધીરે દરેક વસ્તુના નિયંત્રણમાં આસન કરો દુખાવા વધુ થાય તો તરત જ કોઈ પણ કસરત હોય કે આસન હોય કે યોગાસન હોય બધું જ બંધ કરી દો અને જ્યારે પણ કમરમાં દુખાવો થાય છે તો પોતાના ફિઝિશિયનને બતાવવું પણ જરૂરી છે જેથી ગંભીર સમસ્યા પહેલા જ ઈલાજ ઝડપીથી થઈ શકે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર।